દાદીમાના સમયની આરોગ્યવર્ધક વાનગી અને આજે વિસરાઈ જવાને આરે છે એવી વાનગી એટલે કે ભડકું બનાવીશું અને બહુ ફટાફટ બની જાય છે. તો આ એનું પ્રીમિક્સ છે, ભડકાનું પ્રીમિક્સ, જે મેં બનાવીને એનો વિડીયો ડિટેલમાં ટિપ્સ સાથે આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. એમાં મુખ્યત્વે 4 ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે અને બધું શેકીને આવી રીતે કરકરા લોટને દળીને ભરી રાખવામાં આવે છે અને તમને જ્યારે જોઈએ ત્યારે એમાંથી તમે ફટાફટ બનાવી શકો. તો આજે હું 1/3 કપ આમાંથી પ્રીમિક્સ લઈશ અને એમાંથી આપણે ભડકું બનાવીશું. તો મેં ચેનલ પર જે રેસીપી પોસ્ટ કરી છે ડિટેલમાં, એમાં મેં કઢાઈમાં બતાવ્યું હતું, પરંતુ આજે મને થોડી ઉતાવળ છે એટલે હું એને પ્રેશર કુકરમાં બનાવીશ. તો એમાં 1 ટીસ્પૂન ઘી મૂક્યું, 1/2 ટીસ્પૂન જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. અને શાકભાજીનું મેં કટિંગ કરી દીધું છે. તો 1/4 કપ વટાણા, 1 ટામેટું, 1 કેપ્સિકમ, 1 કાંદો અને 1 ગાજરને છીણી લીધું છે. શાકભાજી તમારા ઘરમાં જે અવેલેબલ હોય ને એ તમારે લેવાના. તો બધા શાકભાજી મેં સાથે જ લઈ લીધા છે અને મીડિયમ ફ્લેમ પર એને અડધી મિનિટ સાંતળી લઈશું. હવે આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે 1 ટીસ્પૂન જેટલી ઉમેરી અને 1/8 ટીસ્પૂન જેટલી હળદર, એટલે કે પિંચ જેટલી જ હળદર ઉમેરવાની. અને ત્યારબાદ આ ભડકુંનું પ્રીમિક્સ 1/3 કપ ઉમેરી દીધું. હવે 1/3 કપ ભરીને 2 વખત પાણી ઉમેરીએ અને 1/3 કપ ભરીને 2 વખત છાશ ઉમેરીશું. એટલે કે ભડકા કરતાં 4 ગણું પાણી અને છાશ મળીને ઉમેરવાનું. તો આ છાશ છે 1/3 કપ 2 વખત ઉમેરી છે. એટલે કે તમને માપનો ખ્યાલ આવી ગયો હશે કે 1/3 કપ પ્રીમિક્સ લીધું ભડકાનું અને એની સામે મેં 1/3 કપ 2 વખત પાણી લીધું અને 1/3 કપ 2 વખત ભરીને છાશ લીધી છે. તમે એકલી છાશમાં પણ બનાવી શકો કે એટલા પાણીમાં પણ બનાવી શકો. સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું છે અને આ 1 કપ જેટલી પાલકની ભાજીને મેં બારીક કાપી લીધી છે એ ઉમેરી અને સારી રીતે મિક્સ કરીશું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 3 સીટી જેટલું કૂક કરી લઈશું. સીટી થઈ ગઈ છે અને વરાળ પણ બેસી ગઈ છે અને આપણું સરસ મજાનું ભડકું રેડી થઈ ગયું છે. કેટલું ફટાફટ થઈ જાય છે જુઓ. અને ઉપરથી ચોપ કરેલી કોથમીર ઉમેરીશું અને ત્યારબાદ સર્વિંગ કરીશું. તો આ ભડકું તમે એક મોટો બાઉલ ભરીને ખાઈ લો તો એની અંદર શાકભાજી પણ આવી ગયા અને એક ફૂલ મીલ બરાબર થઈ જાય. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.